પુષ્ટાવેલા ઠાકોરજી અને રમતા ઠાકોરજીને એક જ સ્થાન પર આજુબાજુમાં બિરાજમાન કરાવાય કે ના કરાવાય? એટલે આપણે ત્યાં વિધાન એ છે, પુષ્ટિ માર્ગની પરંપરા અને પ્રણાલિકા એ છે. સૌથી પહેલા તો કાલે જે મેં સેવાક્રમ સમજાવ્યો એ કમ્પ્લીટ થોડો સેવાક્રમનો લાવેલીનો નથી. બાકી ઘણા એમ કે અમારે તો અડધો કલાક જ અમને દિવસમાં મળે છે, તો અડધો કલાકમાં અષ્ટયામની ભાવના કરી. કલાક મળે તો કલાકમાં અષ્ટયામની. અષ્ટયામ એટલે આખો દિવસ સેવા કરો. એ તો જે કરી શકતા હોય ને ધન્ય છે, સૌભાગ્યશાળી છે. પણ આપણી પાસે જેટલો સમય હોય એટલા જ સમયમાં અષ્ટયામની ભાવના કરવાની. એટલે કાલે જે મેં વાત કરી આખા દિવસની સેવાનો નહોતું કહેતો. તમારે જે કલાકનો સમય છે એ કલાકમાં આવા લીલા સર્વા ક્રમાગતા ક્રમ પ્રમાણે ભાવના કરવી. અને સાવ ના જ કરી શકતા હો તો 3 ટાળી પાડી ઠાકોરજીને જગાવો, ગુંજામાળા ધરો, ચંદ્રિકા મસ્તક પર ધરો, મિશ્રી કટોરી સુકોમ્યો ભોગ ધરો, અને તમે જે પાઠ કરી શકતા હો યમનાષ્ટક, કૃષ્ણાશ્રય, સર્વોત્તમ, મધુરાષ્ટક, આટલા પાઠ કરી ઠાકોરજીને પોડાવી દો. આટલું પણ સેવા કરી શકાય. એટલે અને એક વસ્તુ વિશેષ રૂપે ધ્યાન રાખવી, સેવામાં ક્યારે પણ સરખામણી કરવી નહીં ને જોખવા નહીં. કે સકડીવાળા મોટા અને અનસકડીવાળા નાના અને દૂધઘરવાળા એનાથી નાના, મિશ્રીવાળા આ તો બધા મિશ્રીવાળા. ઘણી વાર તો લોકો સકડી ધરતા હોય મિશ્રીવાળાને સાવ નાના ગણે. ક્યારે પણ લૌકિક બુદ્ધિ અલૌકિક કાર્યોમાં વાપરવી નહીં. મિશ્રી ધરે છે એ પણ મોટો જ છે, અનસકડી ધરે છે એ પણ મોટો જ છે. આ તો આપણું સમર્પણ છે. એનાથી ભગવાન નાના મોટા નથી થઈ જતા. એટલે ક્યારે પણ વધારે સેવા કરતા હોય એમણે ઓછી સેવા કરનારને નાનો નહીં ગણવો. એક માળા ફેરવે છે એ પણ મોટો છે, અને જેના મુખમાં એકવાર ભગવત નામ આવે એ પણ મોટો છે. એટલે ક્યારે પણ આ ભક્તિમાં અને ભગવાનના કાર્યમાં આ નાના મોટા વધારે ઓછું આવી લૌકિક બુદ્ધિ છે ને એમાં નહીં વાપરવી. મહાપ્રભુજી ના પાડે છે, મનુતે નૈવ લૌકિકમ. આપણા ઠાકોરજી લૌકિક નથી, લૌકિક સાંભળતા નથી, લૌકિક જાણતા નથી, લૌકિક વિચારતા નથી. એટલે આજે લૌકિક બુદ્ધિ આપણે સંસારના લોકોમાં વાપરીએ ને, આ પેલાને ખોટું લાગી જશે, આમ થઈ જશે, આવું ઘણા લોકો ઠાકોરજીમાં એવું વિચારે, આવું નહીં કરું તો ભગવાનને ખોટું લાગે. અરે પ્રભુ બચાવનારા છે, પાડનારા નથી. પ્રભુ આપણા ઘરે આવે છે આપણા દોષોને ધોવા માટે, દોષોને ગણવા માટે નહીં. લોકો સેવા કરતા એટલે ડરે કે અમારાથી અપરાધ થઈ જાય તો, પાપ થઈ જાય તો. અરે પાપ ધોનારા એ છે, પાપ ગણનારા નથી. એટલે કલાક સેવા કરી આખા દિવસના અપરાધો આપણે ધોવાના છીએ, કરવાના નથી. પ્રભુએ તો વચન મહાપ્રભુજીને આપેલું છે કે આપના દ્વારા જે જીવ શરણાઈ આવશે એના દોષો સામે હું ક્યારેય નહીં જોઉં. એ આપણને આનંદ આપવા આવે છે, આપણને લાભ આપવા આવે છે. એટલે દોષોનો વિચાર કરી ભગવત સેવાના આનંદથી વંચિત નહીં રહેવું. એ જે લાભ આપણને મળ્યો છે આપણું સૌભાગ્ય છે. અને ક્યારેય કોઈ દોષ, બસ જે દોષ થાય મારો, બસ હું સ્વીકારી કરો તો ખરા. એટલે કઈ કોઈ ઠાકોરજી દોષ ગણવાના નથી. એટલે આજે ઊંધું વિચારીએ છીએ ને આપણે. ઘણી વાર પુષ્ટાવાની વાત કરીએ પણ કોઈ ગુજરી જાય તો શું કરવાનું, પહેલો સુતકનો વિચાર કરો. આવા સારા પ્રસંગે કોઈને ગુજરી જવાનો કેમ વિચાર કરો? જેને ત્યાં બિરાજે છે કોઈને વાંધો નથી આવ્યો તો ઠાકોરજીને તમારી જોડે કોઈ વિશેષ દુશ્મની નથી કે આને તો હેરાન કરવો જ છે એવું ઠાકોરજી વિચારી ના હોય તો બધાનું સચવાઈ જાય, ક્યાંય કોઈનો વાંધો. અને હવે નહીં કરી તો ક્યારે કરીશું? અને એટલા માટે પુષ્ટાવીને ઠાકોરજી પધરાવા. તમે કરતા જ હો છો, એમાં કઈ નવું નથી કરવાનું. પુષ્ટાવીને જે કરો છો એ જ કરવાનું હોય છે, પણ પુષ્ટાવીને પધરાવા એટલે એમાં વલ્લભના હૃદયમાં બિરાજતા પ્રભુનો આવિર્ભાવ કરો. એવા સંકલ્પ સાથે પ્રભુને પધરાવા કે આની સેવાનો હું અંગીકાર કરીશ. અને એટલા માટે જે પુષ્ટાયેલા ઠાકોરજી હોય એ પુષ્ટાયા ન હોય એની સાથે એક જ સિંહાસનમાં નથી બિરાજતા હતા. તો જે પુષ્ટાયા ન હોય એને બીજે પધરાવવા, સિંહાસન બીજું સિંહાસન રાખવું, મંદિરની ઉપર પધરાવવા. એ દર્શન રૂપે, દર્શનીય રૂપે ઠાકોરજી તમે પધરાયા છે. એટલે દર્શન કરવા ને દંડવત કરવા ચાલે. આ આવિર્ભાવ થયેલા ઠાકોરજી છે. એ પ્રગટ ભગવત સ્વરૂપ સાક્ષાત બિરાજે. દિવાલ ઉપર ઠાકોરજી હોય તો એમાં પ્રગટ ભગવાન નથી, ભગવાનની યાદ છે, ભગવાનનું સ્મરણ છે એક પ્રકારનું. તો એ સ્મરણ રૂપે હોય અને આ સ્વરૂપ રૂપે હોય કે પુષ્ટાયા એટલે સાક્ષાત નંદ નંદન યશોદાજીના લાલન મારા ઘરે પ્રગટ રૂપે બિરાજ્યા. એવો ભાવ પુષ્ટાયેલા ઠાકોરજીમાં આવે છે. સાક્ષાત પ્રભુ આપણો અંગીકાર સેવાનો કરે છે. અને એટલા માટે આપણે ત્યાં વિવેક છે. પુષ્ટાયેલા ઠાકોરજી પુષ્ટાયા ન હોય એની સાથે એક સિંહાસનમાં નથી બિરાજતા, એ બીજે બિરાજતા હોય છે. અને એટલા માટે એ પ્રકારે પુષ્ટાયેલા ઠાકોરજીનો આદર જાળવવો જોઈએ. શ્રી જાડીજી પર લાલ વસ્ત્ર કેમ ઢાંકવામાં આવે છે? લાલ વસ્ત્ર સૌભાગ્યનું ચિહ્ન આપણે માનીએ છીએ. અને યમુનાજી સદા સૌભાગીન છે અને સદા સંયોગીન છે. સદા સંયોગીની છે એટલે કે
સૌભાગ્ય ઘણીવાર ઘણાનું અખંડ હોય, પણ અખંડ સંયોગ ના હોય. તમે સદાયની સાથે ના હોય, સૌભાગ્યશાળી હો, પણ યમુનાજીમાં બંને વસ્તુ છે. અખંડ સૌભાગ્ય તો છે, પણ અખંડ સંયોગ પણ છે. એટલે કે એક ક્ષણ પણ યમુનાજી ઠાકોરજીથી અલગ થતા નથી. એટલે ક્યાંય તમે કોઈ જગ્યાએ યમુનાજીના વિરહના પદ નહીં સાંભળો કે યમુનાજી વિરહ કરતે ગોપીજનો ગોપી ગીત ગાય છે, રાધાજી વિરહ કરે, પણ યમુનાજી કોઈ દિવસ ઠાકોરજીનો વિરહ કરતા હોય એવો ક્યાંય કોઈ ઉલ્લેખ નહીં મળે. કારણ કે અખંડ સંયોગ છે. આપણે તો સેવાના ક્રમમાં બી ત્યારે જારીજી સૈયામજીમાં પધારે તો તુરંત ઠાકોરજી પધારી જાય. એટલે સતત અને સદાય સાનિધ્ય શ્રી યમુનાજીને છે, અને એના ચિહ્ન રૂપે અખંડ આપણે ત્યાં સાડીનો ભાવ નેવરાનો કહીએ છીએ. એટલે કે 3 ભાવથી થાય. એક જેમ લપેટીને ઘૂમટો કર્યો હોય એવા ટાઈમથી લપેટીને કરતા હોય, એક પાટલી જેવું થાય, અને કોઢણી જેવું, આમ 3 પ્રકારથી જારીનો નેવરો ધરતા હોય છે. ભાવાત્મક એનો ક્રમ છે. તો ઘણી ભાવનાનો પણ આપણે ત્યાં યમુનાજી સાથે જોડાયેલું છે. એટલે પુષ્ટિ માર્ગ જો આ બધું કેમ આ ભાવનું, આ યશોદાજીના ભાવનું, આ યમુનાજીના ભાવનું, આ લલિતાજીના ભાવની સામગ્રી, આ ચંદ્રાવલીજીના ભાવની, આવી જુદી જુદી ભાવની સામગ્રીનું મૂળ કારણ શું? વાત નીકળી છે તે પણ થોડી ચર્ચા કરી. પુષ્ટિ માર્ગમાં સમર્પણ દ્વારા કૃપા પ્રાપ્તિ કરીએ છીએ. એટલે કે તમે યમુનાજી રૂપ જારીજી ભર્યા અને એમને ઠાકોરજી પાસે પધરાવે તો તમારા ઉપર યમુનાજી પ્રસન્ન થયા કે તે મારો ભગવત સંયોગ કરાવ્યો. જા, હું તને આશીર્વાદ આપું છું, જેવું સુખ મને મળ્યું એવું સુખ તને પણ મળે. તો આ યમુનાજીના આશીર્વાદ, યમુનાજીનો પ્રભુ સંયોગ કરાવીને એ તમે માલાજી બનાવો તો એ વ્રજભક્તોનું સ્વરૂપ કહીએ છીએ. તો કે જ્યારે માલાજી બનાવી તમે ઠાકોરજીને ધરાવો છો ત્યારે વ્રજભક્તો તમારા ઉપર પ્રસન્ન થાય છે. ત્યારે તે મારો ભગવત સંયોગ કરાવ્યો, જ્યાં જેવું સુખ મને મળ્યું, અમારા તને આશીર્વાદ છે કે તને પણ એ સુખ મળે. એટલે માળાજી ધરાવવાથી તમને વ્રજભક્તોના આશીર્વાદ મળે છે. એમ લલિતાજીના ભાવની, ચંદ્રાવલીજીના ભાવની, વિશાખાજીના ભાવની, સ્વામીજીના આ જુદી જુદી ભાવની સામગ્રી, વસ્ત્રના રંગ, શૃંગારના પ્રકાર, આ જુદા જુદા ચારે યુથના ભાવથી થાય. એટલે કે એ જ્યારે તમે પ્રભુને ધરાવો ત્યારે એ ગોપીજનના તમે આશીર્વાદ પ્રાપ્ત કરો છો. કારણ કે પુષ્ટિ ભક્તિમાં, કૃષ્ણ ભક્તિમાં સીધી કૃષ્ણ કૃપા થતી નથી. પહેલા પ્રભુના લીલા પરિકરની કૃપા થાય અને પછી ઠાકોરજી કૃપા કરે છે. એટલે સૌથી પહેલા આપણે વ્રજભક્તોના આશીર્વાદ પામીએ, પછી ઠાકોરજી આપણા પર કૃપા કરે. તો આ રીતે વિવિધ ભાવની સામગ્રી, વસ્ત્ર, શૃંગાર પ્રભુને અંગીકાર કરાવી તમે વ્રજભક્તોના આશીર્વાદ મેળવો છો. મૂળ એ ભાવના છે. કારણ કે આપણા પુષ્ટિ માર્ગને સમજવા માટે અહીંયા રીઝન્સ નથી, અહીંયા ઇમોશન્સ છે. બીજા મર્યાદામાં આપણે આરતીનું આ કારણ, માળાનું આ કારણ, પૂજાનું આ, દરેકમાં રીઝન ગોતી. અહીંયા રીઝન નથી. આ પ્રેમનો માર્ગ છે ને, એટલે અહીંયા ઇમોશન્સ છે, ભાવનાઓ છે. એટલે કે આ કરી તમે એ ઇમોશનને પ્રાપ્ત કરો છો, તમે એ ભાવનાને પ્રાપ્ત કરો છો કે યમુનાજીની સેવા કરી, મેં યમુનાજીનો ભાવ હૃદયમાં ધારણ કર્યો. મેં ચંદ્રાવલીજી રૂપ સેવા કરી, મેં ચંદ્રાવલીજીનો ભાવ હૃદયમાં ધારણ કર્યો. એટલે કૃષ્ણ ભક્તિમાં રીઝન ગોતવા ન જતા ઇમોશન મેળવવા જતા, કે આપણે ઇમોશન્સથી સભર થઈએ, ભાવ ભાવનાથી સભર થઈએ તો આપણી સેવા ફલાત્મક અને રસાત્મક બને. આ કારણ આપણે ત્યાં છે. એટલે દરેકનો જુદો જુદો ભાવ છે. Can we make samagri as a sugar free, or we have to make samagri with an authentic way only? The samagri sugar free બની શકે છે કે પછી એમાં સાકર કે મીઠાશ નાખીએ તો જ સામગ્રી કહેવાય, કે પછી એને કોઈ અલગ રીત છે? નહીં, બંને વસ્તુ છે. જો આપણે સંસારમાં રહીએ છીએ, આપણા દેહધર્મ પણ લાગેલા છે, આપણી અવસ્થા પણ લાગેલી છે, અને પ્રભુના સુખનો પણ વિચાર છે. તો વ્યવહારિક જગતમાં એવું કરી શકાય કે બને તો પ્રભુ માટે 2 નંગ ખાંડવાળા કરી લેવા અને બીજા બધા જે છે એ ઠાકોરને સમર્પિત કરી અને એ રીતે કરવું. કે આપણે ઠાકોરજી તો મીઠી ખીર જો ભાવે લાલ કો મીઠી કીર્તનવાળા જાણે છે, હવે બુરો અધિક મિલાલ, એ તો મીઠી ભાવે પાછું વધારે બુરો ના કેમ કે છે. પણ આપણે હવે ગોવાળિયા છીએ નહીં, અને આ બધા કાર્ય કરતા આપણે તો ઠાકોરજી ગોપાલ છે, એટલે એ ગાયો ચરાવવા જાય બધું એને પચી જાય, આપણા બધાને પચે નથી. તો એટલા માટે પ્રભુ માટે જ્યારે કરતા હોય, આપણે કોઈ પણ સામાન્ય યાદી કરીને ઘણીવાર આપણા દેહ માટે, કારણ કે શરીર જો સાચવશો નહીં તો વધારે વાર સેવાય નહીં કરી શકો. સુગર ફ્રી પણ કેમ ખાવું છે? મારી મજા માટે નહીં, હું લાંબા સમય સુધી સ્વસ્થ રહી ભગવત સેવા કરી શકું
એટલા માટે આ મારે ત્યાં જો એ જ વસ્તુનો દ્રષ્ટિકોણ બદલી નાખો તો એ સેવામાં સહાયક જ છે. તમારે શરીર પણ સાચવવું જોઈએ. ઘણીવાર વડીલ વૈષ્ણવને ઘણીવાર લોકો એટલા ભૂખ્યા રહીને એક અન્નનો દાણો ન લે, એ તબિયત બગડી જાય, દવા લેવાનો ટાઈમ આવે, સેવા પૂરી થાય પછી દવા લઈ અને સાવ તબિયત પેલી થઈ જાય, તો એવો અઠાગ્રહ કે અત્યાગ્રહ કોઈ વસ્તુનો નહીં કરે. મહાપ્રભુજી તો ના પાડે છે કે અત્યાગ્રહ પ્રવેશે પરપીડાદિ સંભવે સેવા તક્તવ્ય, કે ભગવાન કરતા કોઈ વસ્તુનો યા મારા નિયમનો અત્યાગ્રહ થઈ જાય એટલે સેવા છોડી દો. કારણ કે તમને ભગવાનની સેવા થાય એ વિચાર નથી, મારો નિયમ ન જાય એનો અત્યાગ્રહ છે. તો પ્રભુ કરતા તમારો નિયમ મોટો ન થઈ જવો જોઈએ. પરપીડાની સંભવે, તમારી સેવા બીજાને પીડા આપવા લાગે સેવા છોડી દો. તમારો આનંદ છે, બીજાને તકલીફ આપવા માટે નથી, દુઃખ આપવા માટે નથી સેવા. મહાપ્રભુ તો બહુ પ્રેક્ટિકલ છે. અને મહાપ્રભુ તો સ્પષ્ટ આજ્ઞા કરે છે, સ્વધર્મા ચરણમ શક્ત્યા વિધર્માશ્ચ નિવર્તનમ. શક્તિ પ્રમાણે સ્વધર્મ કરો, વિધર્મ નહીં કરો. કે તમારી જે શક્તિ છે, તમે જે દેશમાં રહો છો, તમે જે માહોલમાં રહો છો, તમારી જે ઉંમર છે, તમારું જેટલું ઘર છે, એટલે જ આપણે ત્યાં શબ્દ શું છે, મેડ. મેડ એટલે ઘરનું આંગણું. કે તમારું 100 મીટરનું ઘર છે કે આટલા 2 રૂમમાં તમારે રહેવાનું છે. હવે અપરસનો વિચાર કરીને સેવાથી દૂર જતા રહો, એ તો ખોટું કહેવાય. સેવા માટે છે બધું જ. તો એ 2 રૂમના ઘરમાં કઈ રીતે અપરસ પાડીને સેવા કરવી, તો એનો વિચાર. મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી આખા ભારતની પરિક્રમા કરતા, નવનીતલાલ સાથે બિરાજતા. વિચાર કરો કઈ રીતે, કેવી અપરસને કઈ રીતે રહેતા હશે ત્યાં. ઘરે નતું ને. મહાપ્રભુ પૃથ્વી પ્રદક્ષિણા કરે, ઝાડ નીચે કામ કરતા. આપણે વિચારીએ કે ના સોનાની જારી હોય, ને આ હોય, સિંહાસન હોય, પેલું હોય તો જ સેવા થાય. ના, સેવા તમે હો તો થાય, કોઈ વસ્તુથી ના. પ્રભુને વસ્તુ નથી જોઈતી, પ્રભુને તમારી જરૂર છે. કે તું સામે બેઠો છો કે નહીં, બસ એ મારી સેવા છે. એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, ઇમ્પોર્ટન્ટ તમે છો સેવા. આપણે સગવડતાને મહત્વ સમજી કે પ્રભુ માટે બધી સગવડતા હોય તો જ ઠાકોરજી રાજી થાય. હું આવું કે નહીં ના, એ બધું જ ગોલોકધામમાં હતું, છતાંય છોડીને તમારા ઘરે એટલે આવ્યા કે ગોલોકધામમાં તમે નહોતા અને તમારા હાથની સેવા લેવી. એટલે પ્રભુ એક વસ્તુ બધા યાદ રાખી, મારા માટે મારા ઘરે આવ્યા છે. એ મારી વ્યવસ્થા કે સગવડતા માટે નહીં. અને એટલા માટે પ્રભુને જે ભાવે છે એ મહત્વનું છે. અને તમારો સેવા પ્રકાર યા તમારી દિનચર્યા જેવી છે, એટલે તમારા ઠાકોરજી છે ને, તમારા ઠાકોરજી છે એટલે તમારા પ્રમાણે રહે. તમારા ઘરમાં જેવી વ્યવસ્થા, જેવી શક્તિ તમારી, એટલે બીજાની વધારે શક્તિ હોય એને જોઈને તમારે ખેંચાઈને ઉધાર કરીને એને વધારે કરવા જાઓ તો કાંઈ ઠાકોરજી રાજી થવાના નથી. એકદમ નાનું બાળક હોય તમારું, એની આગળ લતા મંગેશકરની સીડી વગાડો તો એ રડતું રહેશે, પણ 2 સુરું ગાતી હોય ને માં, એનો અવાજ સાંભળીને શાંત થઈ ગયો. તો આ ઠાકોરજી તમારા છે, તમારાથી રાજી છે. અને એક વસ્તુ સૂત્ર જીવનમાં યાદ રાખવું, આપણી અનઆવડત એ આપણી અયોગ્યતા નથી થઈ જતી. આપણી અસમર્થતા એ આપણી અયોગ્યતા નથી ભક્તિ માટે. બધા બધી વસ્તુ માટે કેપેબલ ના હોય, બધા ગાઈ ના શકતા હોય, બધા સારું બનાવી ના શકતા હોય, બધાને કોઈને સારા શૃંગાર કરતા નાય આવડતું હોય. એનો અર્થ એ નથી થતો કે તમે સેવા કરવા અયોગ્ય થઈ ગયા. જરાય તમારી અયોગ્યતા નથી, અસમર્થતા તમારી. અને એટલા માટે ક્યારેક એવું થાય કે આપણને જ્યારે રોગ થયો હોય, આપણે ન થાય એના માટે સાવધાની રાખતા હોઈએ, તો પ્રભુ માટે 2 વસ્તુ આપણે એવી બનાવીને એ આગળ થાળીમાં પધરાવીએ. બાકી બધું સન્મુખ જરૂર કરો, જે બી હોય. કારણ કે આપણે સમર્પણ કર્યું છે, એટલે જે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે, બધું દૂર પધરાવું ખરા, પણ સન્મુખમાં આ કરો. પ્રભુની દ્રષ્ટિથી પણ પ્રસાદી થાય. કોઈ વસ્તુ યા પ્રસાદી ભેળવી દેવાથી પણ પ્રસાદી થાય. જેમ બધું ધરીને આપણે ન લઈ શકતા હોઈએ, તો પ્રસાદી કઈ રીતે લેવું? તો કે પ્રસાદી મિશ્રી જે ઠાકોરજીની હોય ધરેલી, એ મિશ્રી બધામાં પધરાવી દઈએ, ઘણીવાર ચરણામૃત પધરાવી દઈએ. કાંઈ જ ના હોય તો પ્રસાદી વસ્તુમાં હાથ લગાવી અને પ્રસાદી વસ્તુને લગાડી દો તોય પ્રસાદી થઈ જાય. પ્રસાદી હાથ અને પ્રસાદીમાં લાગે તોય પ્રસાદી થાય. તો આ બધા ક્રમ છે. ક્યાંય ન હોય તો કંઠીને આપણે મનોમન ભોગ ધરીએ છીએ, પણ એક પ્રકાર છે. આપણે મૂળ અસમર્પિતના ત્યાગની વાત છે, તો આ રીતે પણ સમર્પિત થાય. અને એટલા માટે આવો ક્રમ કરવો કે પ્રભુ માટે 2 વસ્તુ કરી લેવી અને બાકી બધી વસ્તુ ભલે આપણા માટે પેલી રીતે કરી અને સિદ્ધ કરો. દરેકમાં વિવેક પૂર્વક રસ્તો કાઢવો. અહીંયા કોઈ વસ્તુનો અઠાગ્રહ કે દુરાગ્રહ નથી. અહીંયા એ છે બસ તમે ઠાકોરજીથી દૂર ન થાવ એનો વિવેક છે. પ્રભુને એ નહીં ગમે. સુગર ફ્રી ધરશો તો કદાચ ફીકું ખાઈ લેશે, ન ખાંડ વગર, પણ તમે દૂર થશો ને એ ઠાકોરજીને નહીં ગમે.
અને એટલા માટે તમે વધારે મહત્વના છો આ બધી વિધિ વિધાન કરતા ઠાકોરજી માટે. અને એટલા માટે પોતાની જાતની મહત્તા સમજો કે પ્રભુ મારે કારણે છે, મારાથી રાજી છે. બસ આ વિચાર થશે ને, મારા હાથનું ઠાકોરજીને બહુ ગમે છે, બસ તમારાથી પ્રસન્ન છે, એટલે આ રીતે વિવેક કાઢી લેવો. આગળનો ક્વેશ્ચન છે કે આપણી પાસે ઠાકોરજીના જૂના વસ્ત્રો અને શૃંગાર પડ્યા હોય અને ધરાવતા ના હોઈએ તો એનું શું કરવું જોઈએ? એટલે જેમ પહેલા આપણે જલમાં અને પધરાવતા, અહીંયા તો પોસિબલ નથી, ત્યારે એવું કાંઈ બી હોય તો બને તો ઘરની પાછળ કોઈ ક્યારો હોય તો એમાં ખોદી અને એના પછી એમાં જમીનમાં પધરાવી દેવું. કારણ કે જો આપણે કંઈ ઉપયોગ ના કરી શકતા હોય તો આ રીતે એનો વિનિયોગ. ઘણી વાર ઠાકોરજીના ચિત્રજી આવે, ઘણી બધી એવી વસ્તુ હોય કે એને પછી શું કરવું આપણે, કારણ ડસ્ટબિનમાં અને ગમે ત્યાં પધરાઈ એવી બરાબર નહીં. તો ઘણી વાર એવું કરી શકાય કે તગારામાં જલ લઈને પહેલા એમાં પધરાવી દઈએ થોડું, એટલે એક દિવસ રહે તો થોડું પેલા થઈ જાય અને પછી ક્યારામાં કે એવું પધરાવી દઈએ, જમીનમાં પધરાવી દઈએ. અને અહીંયા તો કોઈ જલ પ્રવાહ કે કરવું ના હોય તો ભારત માટે બી બરાબર નથી કે આપણે કોઈ વસ્તુ જલ પ્રવાહ કરીએ અને ત્યાં કોઈને પ્રદૂષણ જેવું આદિ લાગે, કારણ કે સંખ્યા વધી, વસ્તી વધી અને આ બધું ન કરી તો યમુનાજીમાં ઘણા તો યમુનાજીમાં જાય લઈ જાય, એટલે હવે તો યમુનાજીમાં પધરાવતા નહીં, કારણ કે યમુનાજીમાં શુદ્ધતાની જરૂર છે. તો આ રીતે ક્યારામાં પધરાવી દેવું છે. બે તુલસીની કંઠી કેમ ફેરવી જોઈએ, જેનો વિસ્તારથી આપશ્રીએ કાલના શિબિરમાં આપ્યો હતો કે એક કંઠી આપણે અષ્ટાક્ષર મંત્ર નામ નિવેદન લઈએ ત્યારની અને બીજી પંચાક્ષર મંત્ર ગદ્ય મંત્ર બ્રહ્મ સંબંધ લઈએ એની. છતાં આપશ્રીને વિનંતી કરું કે થોડુંક એના પર કંઈક પ્રકાશ પાડો તો સારું. એટલે જેમ પૂર્વમાં કહ્યું ને, ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી નવધા ભક્તિનો જે આપણી વાત છે, 7 પ્રકારની ભક્તિ અષ્ટાક્ષરની દીક્ષાથી આપણને નામ લેવાનું. પ્રભુ 2 ફોર્મમાં છે, નામ અને રૂપ. તો અષ્ટાક્ષર મંત્ર લેવાથી ભગવત નામ લેવાનો આપણને અધિકાર મળે છે અને પંચાક્ષરની દીક્ષા લેવાથી સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે. એટલે આ બંને સ્વરૂપાત્મક નામ અને રૂપ બંનેની ભક્તિ થાય. વિરહમાં નામ સેવા છે અને સંયોગમાં સ્વરૂપ સેવા છે. તો આ બંને જેમ ગોપીજનો માટે કઈ સન્મુખ સેવા કરે છે અને પ્રભુ જ્યારે વનમાં પધારે ઘરે ઘરે ભેગી થાય અને પ્રભુ ત્યાં જે લીલા કરતા હોય એનું અવગાહન કરે. એટલે એ જ વ્રજની ભાવના આપણે ત્યાં બધી છે. એટલે નામ સેવા અને સ્વરૂપ સેવા. તો નામનો અધિકાર અષ્ટાક્ષરથી, સ્વરૂપ સેવાનો અધિકાર પંચાક્ષરથી. અને એટલા માટે આ 2 પ્રકારની દીક્ષા, એટલે એની 2 કંઠી આપણે ધારણ કરી છે. ચુંદડી મનોરથનો મૂળ ભાવ શું છે અને સુહાગ ટીપારી એ શબ્દનો અર્થ સમજાવશો? જેમ આપણે યમુનાજીની આરતી તમે ગાતા હો, ચુંદડીએ ચટકાળમાં આભરણમાં ઓછું, જેમ આપણે આરતી ગાઈએ છીએ, તો યમુનાજી ના 2 વસ્ત્ર શૃંગાર આપણે ત્યાં માનવામાં આવે છે. યમુનાજી જેમ પ્રસિદ્ધ, હમણાં તો એનો વિસ્તાર નથી કરતો, પણ જેમ મુકુટ કાચનીનો જે આપણે ચિત્રજીમાં જોઈએ છે, અને ચિત્રજીમાં જે જોઈએ છે એમાં યમુનાજીએ મુગટ મસ્તક પર છે અને શરીરમાં પહેર્યું છે એને કાચની કહેવાય એ વસ્ત્ર. ને કાચની રાસમાં, રાસ સમયના શૃંગાર તમે જુઓ તો મુકુટ કાચનીનો શૃંગાર ઠાકોરજીના આવે, એ રાસના શૃંગાર છે. એટલે એવી પ્રસંગ આવે છે કે જ્યારે માન કરવાની લીલા, રાસની અંદર દાન, માન, ખેલ અને રાસ, આ 4 વસ્તુ રાસલીલાને અંતર્ગત આવે. એટલે કે રાસ શરૂ થતા પહેલા માન લીલા થાય. જો આપણે પઢાવતી વખતે માનના પદો ને બધા ગવાય છે. માન ધરવું એટલે રિસાવવું. તો રાસ પહેલા માન લીલા થાય. ક્યારેક સ્વામીજી રિસાય, ઠાકોરજી મનાવે, ઠાકોરજી રિસાય, સ્વામીજી મનાવે. અને એકવાર એવી લીલા કરી ઠાકોરજીને સ્વામીજીએ, તો સ્વામીજીને તો તુરંત મનાવી લીધા ઠાકોરજી. પણ હવે ઠાકોરજીનો માન ધરવાનો વારો આવ્યો ને એવું માન ધર્યું કે સ્વામીજી તો કોશિશ કરીને થાક્યા, પણ પ્રભુ રીઝતા જ નથી, હસતા જ નથી. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, બધાને બોલાવ્યા, કોઈનાથી ન માન્યા. ત્યારે કહો યમુનાજીને બોલાવ્યા અને યમુનાજીએ યુક્તિ કરી. જેવો રાસમાં ઠાકોરજી વસ્ત્ર શૃંગાર, કારણ કે યમુનાજી આબેહૂબ કૃષ્ણ ધર્મ ગુણ કૃષ્ણ કે આપણે પદમાં ગાઈએ છીએ, કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ, જે યમુના વિદ્યાર્થી આદિમાં પણ કહ્યું છે, તો બિલકુલ ઠાકોરજી છે. અને ઠાકોરજી જેવો રાસનો શૃંગાર યમુનાજી ધારણ કરે અને હાથમાં માળા લઈને ઠાકોરજીની સામે ઉભા રહી ગયા. ચકિત થઈ ગયા ઠાકોરજી, અરે મારા જેવો કૃષ્ણ લીલામાં બીજો ક્યાંથી આવી ગયો? અને ખબર પડી યમુનાજી તો હસી પડ્યા, માન દૂર થયું. અને ત્યારે સ્વામીજીએ કહ્યું કે હવે અમારી કુંજમાં જ્યારે પધારો ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર પહેરીને પધારે. અને એટલા માટે યમુનાજી જ્યારે ઠાકોરજીની કુંજમાં પધારે ત્યારે મુકુટ કાચનો શૃંગાર કરે.
પણ જ્યારે પોતાની કુંજમાં બિરાજ્યા હોય, હે તકારી દેત શ્રી યમને વાસ કુંજે, 41 પદમાં આપણે ગાઈએ છે તો યમુનાજી પોતાના કુંજમાં વાસ આપે છે. તો એવા સમયે જ્યારે આપણે ત્યાં દ્વાદશ નિકુંજની ભાવના આવે છે, કટઋતુની વાર્તા, અને ચતુર્ભુજ દાસજીને જ્યારે દ્વાદશ નિકુંજના દર્શન કરાવ્યા ગિરિરાજ બાવાએ, ત્યારે બધી કુંજમાં થતા થતા હેમંત ઋતુમાં પધાર્યા. અને હેમંત ઋતુ એ યમુનાજીની ઋતુ છે. અને એમાં આ ચુંદડીના આખી એક કુંજ છે. બે પ્રકારની કુંજ યમુનાજીની હોય. એક સુવર્ણ ઉપર મીનાકારી કરેલી કુંજ હોય, આખા કુંજમાં આખું સદન એ સુવર્ણની મીનાકારીની કુંજમાં બિરાજતું હોય, અદ્ભુત અલૌકિક લાગે. અને બીજી કુંજ એ ચુંદડીની હોય, એમાં યમુનાજી ચણિયા ચોળી અને માથે ઓઢણી ઓઢીને બિરાજ્યા, ચુંદડી ઓઢીને બિરાજ્યા, અને ચુંદડીની આખી કુંજ હોય. તો આપણે ત્યાં આ ચુંદડી મનોરથનો ભાવ, એ બહુ પ્રાચીન મનોરથ નથી ચુંદડીનો, પણ આપણે ત્યાં એવા ભાવના અનેક મનોરથો આવ્યા. અને એ પ્રકારે કારણ કે આપણે ક્યાં ચુંદડી ઓઢાડીને નક્કી કર્યું, આપણે કર્યું. એટલે આ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે કે ચુંદડી ઓઢાડો એટલે એના સૌભાગ્યનું સૂચક થયું. તો યમુનાજી સદા સૌભાગીન છે, એટલા માટે ચુંદડી ઓઢાડવામાં. આ સૌભાગ્ય ટીપારો કહીએ ને, તો આપણે ત્યાં સૌભાગ્ય ટીપારામાં જેમ સિંદૂર હોય, મહેંદી હોય, ચૂડી હોય, એટલે સૌભાગ્યના જેટલા ચિહ્નો છે. એક સૌભાગ્યશાળી સ્ત્રી શેનાથી ઓળખાય? તો કે એના ચિહ્નોથી. એના સેથામાં સિંદૂર હોય, હાથમાં મહેંદી હોય, ચૂડલો પહેર્યો હોય, નથ પહેરી હોય, આદિ જે આપણે ત્યાં 16 શણગાર અને 12 આભરણ કયા છે. 16 શણગાર સજામાં આભરણમાં ઉભો છે. એટલે 16 શણગાર, આજે જે નથ પહેરે કે જે ધરવામાં આવે કે એની પાયલ પહેરે કે ચૂડો પહેરે, આ શણગાર કહેવાય. અને આભરણ 12 આભરણ કહેવાય. એ જે સેથો ભરીએ, સિંદૂર, કાજલ લગાવીએ, મહાવર મહેંદી લગાવે, આ જે લગાડવામાં આવે એને આભરણ કહેવાય. તો આમ આ સૌભાગ્ય ટીપારો જે કહીએ છે, તો આ સૌભાગ્યના ચિહ્નો હોય. એટલે ચુંદડી મનોજ જ્યારે યમુનાજીને ચુંદડી ધરાવીએ ત્યારે આ સૌભાગ્ય ટીપારો શ્રી યમુનાજીને ધરવામાં આવે. અને યા પછી લોટી જીવાના શૃંગાર કર્યા હોય તો એ સૌભાગ્યના બધા ચિહ્નોને ધરવામાં આવે. તો આ સૌભાગ્ય એટલે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે, આપણે 41 પદમાં ગાઈએ છીએ કે ભક્તોને ભાગ્ય અને સૌભાગ્યના દાત્રી શ્રી યમુનાજી છે. અને એટલા માટે ચુંદડીમાં ધરાવી યમુનાજીને ભક્તો પ્રભુનું સૌભાગ્ય એને મળે એની આકાંક્ષા શ્રી યમુનાજી પાસે રાખે. એ યમુનાજી આપને સૌભાગ્ય હું ધરાવીશ, આપને સૌભાગ્ય ટીપારો ધરાવીશ, આપને ઓઢણી ઓઢાવીશ, પણ એ આપ પ્રસન્ન થાવ તો આપનું સૌભાગ્ય આપ મને હેત કરી દે શ્રી યમને વાસ કુંજ. એટલે કહ્યું ને, જે પોતાનું સૌભાગ્ય છે એ યમુનાજી દાન કરે છે. અને એટલા માટે એ ભાવનાથી ચુંદડી મનોરથ અને સૌભાગ્ય ટીપારો યમુનાજીને ધરાય છે. આપ શ્રી આગળનો ક્વેશ્ચન જે હું પૂછું છું, મારી ભૂલ થાય તો મને માફ કરજો, કારણ કે એમાં છે કૃષ્ણદાસ અધિકારી કી ही दे छूटी और अधिकार बिना चलेगी नहीं, सो हम कौन को अधिकार देंगे बिगाट करे. તો બિગાટ શબ્દ કેમ વાપરવામાં આવ્યો છે? એટલે ઘણી એમ તો આખું આધિદૈવિક પ્રસંગ છે. કૃષ્ણદાસ અધિકારીએ કેમ ગુસાઈજીને રોક્યા, લીલામાં કેવો પ્રસંગ થયો, એ લીલાનો પ્રસંગ વાંચો તો આધિદૈવિક. પણ વ્યવહારિક જગતથી જો આને વિચાર કરીએ, આ વાર્તામાં સમજવાનું એ છે કે ઘણી વાર આપણને લાભ મળતો હોય છે, ઘણી વાર આપણને સ્થાન અને અધિકાર પ્રાપ્ત થાય, પણ એ સ્થાન ઉપર આપણે બેસીએ એનો વાંધો નહીં, પણ એ પદ આપણા માથે ન બેસી જાય. એને શું કહેવાય? પદ. પદ એટલે પગ કહેવાય. એટલે પગ પાસે બરાબર છે, પણ માથે ચડી જાય ને તો એ જ પતનનું કારણ થઈ જાય. અને એટલા માટે કૃષ્ણદાસ અધિકારીના પ્રસંગમાં એ સમજવાનું કે જ્યારે કોઈ અધિકાર યા લાભ આપણને, ગોપીજનોના રાસમાં તમે જુઓ ને, સૌભાગ્ય મદ આવી ગયું. એટલે અહંકાર તો એવો છે ને કે ક્યારે કયા કપડા પહેરે, એટલે અહંકાર કોઈ લૌકિક પદાર્થનો એવું જ ના હોય, અલૌકિકનો હોઈ જાય. સારી સામગ્રી બનાવવાનો થઈ જાય, સારા શૃંગાર કરવાનો થઈ જાય, સારા કીર્તન ગાવાનો થઈ જાય, સારી ટહેલ કરવાનો થઈ જાય, સારી વ્યવસ્થા કરવાનો થઈ જાય. એટલે જાગ્રત એ રહેવું કે સેવા કરતા કરતા મને અધિકારનો અહંકાર ના આવી જાય, નહીં તો મારો બગાડ થઈ જશે. આ સેવા એ મારું સમાજ ઉપર કે ઠાકોરજી પર ઉપકાર નથી, પણ ઠાકોરજીનો મારા પર ઉપકાર છે કે મને એના માટે આપે પસંદ કરે. અને એટલા માટે સેવક વૃત્તિ, ભલે ગમે તે પદ ઉપર આપણે બેઠા હોય, પણ સેવક વૃત્તિ ન જોઈએ. હું ઠાકોરજીનો દાસ છું, અને જ્યારે કોઈ પદ સેવા કરવાની તક મળે ત્યારે હું દાસાનું દાસ છું એવો વિચાર કરવાનો. આ વૈષ્ણવનો દાસ છું, એમની સેવા કરવાનો મને લાભ મહાપ્રભુજી આપ્યો છે સતત. એટલે સેવા એ મારો કોઈના પર ઉપકાર નથી, પણ ઠાકોરજીનો મારા પર ઉપકાર છે કે આટલા લોકોમાંથી ઠાકોરજી મને પસંદ કરે.
કારણ કે આંખ ભગવાન બધાને આપે છે, દરેક આંખને દર્શન નથી મળતા હોતા. જીભ બધાને મળે છે, દરેક જીભને ભગવાન નામ નથી મળતું. કાન બધાને ભગવાન આપે છે, પણ દરેક કાનને કથા નથી મળતી. આ તો પ્રભુની કૃપા હોય. એમ માનવ દેહ મળ્યો, કોઈ સેવા કરવાનો અવસર મળ્યો, તો બધાને તક થોડી મળે છે. તો ઠાકોરજીએ મને તક આપી, એના માટે નિત્ય ઠાકોરજીનો આભાર માનવો કે પ્રભુએ મને અવસર આપ્યો છે. પણ અને ઠાકોરજીને રોજ કહેવું કે મને ક્યારે પણ મારી સેવા કરવાનો અહંકાર નથી જાય, એવી કૃપા પ્રભુ કરજો. તો આ સાર કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં છે. ગુસાઈજી વિચાર કરે કે જીવ સાધારણ છે, એને મદ આવી જાય તો એમ થાય કે હવે કોને હું પદ ઉપર રાખું કે એને અહંકાર ના આવી, એનો બગાડ નથી થાય. કારણ કે આપણે સાધારણ જીવ છીએ એટલે તુરંત વ્યક્તિને, એટલે આપણા કોઈ વખાણ કરે ને તો એ વખાણ રૂપે નહીં લેવા, અપેક્ષા રૂપે લેવા. કે જો સમાજ મારી પાસે આ અપેક્ષા રાખે છે, વખાણ કરનારો મહાન છે, કારણ કે એની અંદર ગુણ જોવાની વૃત્તિ છે, એટલે મારા ગુણ દર્શન કરી મારી પ્રશંસા કરે છે. જો એની અંદર ગુણ જોવાની વૃત્તિ ન હોત તો મારે એક ગુણ દેખાય. એટલે વખાણ કરનારનો આભાર માનવો જોઈએ કે એ કેવો સારો છે, કેવા ગુણ દર્શન છે, મારા અંદર આટલા દોષો ભરેલા છે, છતાં એને મારો ગુણ જોયો. પણ ફૂલાઈ નહીં જો કે જો મારા કેવું વખાણ થાય છે. તો જ્યારે આપણે ફૂલાઈ જઈએ છે તો આપણી વિશેષતા જોઈએ છે, પણ એ વિશેષતા રૂપે નહીં જોવું, એની અપેક્ષા રૂપે જોવું કે જો મારી પાસે આવી અપેક્ષા એ રાખે છે, હું આવું છું નહીં, પણ હવે આવો થઈને હું બતાવીશ. આ વૈષ્ણવ નથી બોલ્યો, આના હૃદયમાં બિરાજીને મહાપ્રભુજી બોલ્યા છે કે તું આવો થા. એટલે મારી પ્રશંસા થાય એ મારી વિશેષતા નથી, એ સમાજની ને મહાપ્રભુજીને મારા પ્રત્યે અપેક્ષા છે. તો એ અપેક્ષા રૂપે જ્યારે વિચાર કરીએ તો ઉત્તમ થઈ શકાય. તો જ્યારે કોઈ પ્રશંસા આપણી કરે તો એને પગે લાગજો કે તારી અંદર કેવી ઉત્તમ દ્રષ્ટિ છે કે તું મારી અંદર પણ ગુણ જોઈ શકે છે. બાકી તો હું તો દોષોથી ભરેલો છું. છિન્ન છિન્ન મેં અપરાધ પરત હૈ. સ્વયં કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં જોયું તો આપણા ગુસાઈજી કેવા, એમણે રોક્યા તો ગુસાઈજી કે જો કૃષ્ણદાસ બહાર નહીં આવે તો અન્ન જળ ગ્રહણ નહીં કરે. આ તો મહાપ્રભુજીના સેવક છે. જો કૃષ્ણદાસ અધિકારી સાધારણ હોત તો ગુસાઈજી આમ ન કહે. પણ આ તો આપણને પ્રેરણા આપવા માટેની બધી લીલાઓ છે, અને એનાથી પ્રેરણા એ લેવાની કે ગમે તેટલો લાભ મળે જીવનમાં, ગમે તેટલા સત્કર્મો આપણાથી થાય, પણ ઠાકોરજીએ મને પ્રેરિત કર્યો, પ્રભુએ મારી પાસે કરાવ્યું એમ કહી અને પ્રભુનો આભાર માનો. આ શીખવાનો વાર્તા કે શ્રી ઠાકોરજીને ઊનના વસ્ત્રો ધરાવી શકાય કે નહીં. હા, એટલે કાલે મેં બતાવ્યું હતું, કારણ કે ઊન આપણે ત્યાં ઠાકોરજીને જેમ વાળ રૂપ કહેવાય, એટલે એ ઠાકોરજી નથી થતા. આ થોડો ક્વેશ્ચન એવો છે આપશ્રી કે મને પણ ક્યારેક એમાં એક વસ્તુ કહી દઉં, ઠંડી બહુ અહીંયા હોય એટલે લોકો પૂછતા હોય, તો આપણે ત્યાં આત્મસુખના વાઘા આવે છે. એટલે આત્મસુખનો વાઘો કયો કહેવાય કે જ્યારે શીતકાલ આવે બ્રજમાં, ભારતમાં, તો એક અંદર રૂઈ ભરેલો વાઘો બનાવવામાં, ગદ્દલ જુદું, ફરગુલ જુદું, પણ અંદર અને ઉપર શ્યામ રંગનું કપડું હોય, એમાં પાતળું. તો સૌથી પહેલા એ લાલનને ધરાવે, પછી જે રીતના વાઘા હોય એ ધરાવવામાં આવે. અને તમે અહીંયા ઇનર નથી પહેરતા જેમ આપણે પહેરીએ છીએ, એ ઇનર ટાઈપનું એવું આ તો રૂઈ ભરેલું હોય, પાતળી રૂઈ, એમાં એટલે આત્મસુખનો વાઘો કહેવાય. પછી વાઘા હોય અને પછી એના ઉપર ફરગુલ આવે, જે રૂઈથી ભરેલું રાઉન્ડ પેલું હોય એને ફરગુલ કહેવાય. તો જ્યારે શીતકાલ બહુ વધારે હોય ત્યારે આ રીતે ઠાકોરજીને કરવું જોઈએ. આત્મસુખનો વાઘો, પણ ઊંધો નથી.